શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પવનપુત્ર હનુમાનજીનું નામ હનુમાન અને બજરંગબલી કેવી રીતે પડ્યું એ સાંભળીશું. હનુમાનજી સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. તેમને ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. રામ ભક્ત હનુમાનજી મારુતિનંદન, સંકટમોચન અને પવનપુત્ર વગેરે ઘણા નામથી ઓળખાય છે. પવનસુત હનુમાનજી જન્મથી બહુ બળવાન હતા. એક વખત સૂર્ય ઉદય થયો તે સમયે એ પવનસુત સૂર્યદેવને ફળ સમજ્યા અને પવન વેગે આકાશ માર્ગે છલાંગ મારીને દોડી ગયા અને સૂર્યદેવને ગળી ગયા. આથી તેમનું આખું શરીર સિંદૂર વર્ણનું થઈ ગયું. આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો, હાહાકાર મચી ગયો. જ્યારે દેવોના રાજા ઇન્દ્રદેવે અંધકારનું કારણ જાણ્યું ત્યારે તેમણે સૂર્યદેવને ગળી ગયેલા બાળક ઉપર વ્રજનો પ્રહાર કર્યો. આથી બાળકનું ડાબું જડબું તૂટી ગયું. હનુ એટલે જડબું. ત્યારથી પવનસુત હનુમાન તરીકે ઓળખાયા. પોતાના બાળક ઉપર ઇન્દ્રના વ્રજ પ્રહારથી પવનદેવ કોપાયમાન થયા. તેમણે ત્રણેય લોકમાં પવન બંધ કરી દીધો. સર્વદેવો ગભરાઈ ગયા. આથી પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું, તમારો આ પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે. તેમનું આખું શરીર વ્રજનું થશે અને બળવાન બનશે. તે ત્રણેય લોકમાં અમર થશે. આથી પવનપુત્ર હનુમાનજી ત્રણેય લોકમાં બજરંગબલીના નામેથી પૂજાવા લાગ્યા. હનુમાનજી બળવાનની સાથે સાથે બુદ્ધિવાન પણ છે. આજે કળિયુગમાં પણ હનુમાનજી હાજરા હજુર દેવ છે. બોલો શ્રી બજરંગબલીની જય, પવનસુત હનુમાનજીની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.